એક વખત બધા સંતોનું મિલન હતું. સૌ સંતો ભેગા થયા હતા. એકનાથજી મહારાજ, તુલકારામ મહારાજ, પછી બધા સંતોનું મિલન હતું. નામદેવજી મહારાજ, નામદેવજી મહારાજ, બધા જ સંતો ભેગા થયા હતા. એક દિવસ સંતોને સત્સંગ ચાલતો હતો. નામદેવજી મહારાજ ગોરા કુંભાર આવ્યા ને એટલે હસવા માંડ્યા. હસતા હસતા કહ્યું કે ભગવાનના કાચા ભક્ત આવ્યા. ત્યારે નામદેવજી મહારાજે કહ્યું, મહારાજ તમે નામદેવજી આ બધી સભામાં બેઠા છો ને એની પરીક્ષા કરો. નામદેવજી મહારાજ બધાને ટકોરા મારવા માંડ્યા. કાચું માટલું છે કે આ પાકું માટલું છે? ત્યારે નામદેવજી મહારાજ બધાને ટકોરા મારતા હતા ને ત્યારે તે નામદેવજી મહારાજની પાસે આવ્યા. નામદેવજી મહારાજે કહ્યું, મહારાજ તમે સૌથી પહેલા કાચા છો. કેમ કે તમે જાઓ શિવ મંદિરમાં, ત્યાં સંત મહાત્મા બેઠા છે ને એમને પૂછીને પછી આવો કોણ સાચું ને કોણ કાચું માટલું ને કોણ પાકું માટલું. નામદેવજી મહાદેવ શિવજીના મંદિરમાં ગયા ત્યારે એક સંત બેઠા હતા, અઘોરી બેઠા હતા. શિવજીના પગ ઉપર રાખી, શિવલિંગ ઉપર પગ રાખીને બેઠા હતા. નામદેવજી કહે, આ તો કોઈ સાધુ સંત છે, શિવજીના લિંગ ઉપર પગ રાખીને બેઠા છે. શિવજીએ સાધુ મહાત્માએ કહ્યું કે મારા લિંગ ઉપરથી તારે પગ ઉતારવા હોય તો ઉતારી દે. નામદેવજી એ પગ ઉતાર્યા. બીજી જગ્યાએ શિવલિંગ હતું એની ઉપર પગાયા. ત્રીજી જગ્યાએ તરકે નામદેવજી મહારાજ સતના પગમાં પડી ગયા કે આ કૃષ્ણ સર્વત્ર છે, એમ શિવજી પરમાત્મા સર્વત્ર છે. નામદેવજીને આવી પગે લાગ્યો, મહારાજ મારું હું જ કાચું માટલું છે, તમને બધાને સર્વત્ર પરમાત્મા દેખાય છે. મેં ગોરા કુંભારજીને કહ્યું કાચું માટલું છે પણ મને સર્વત્ર પરમાત્મા નહોતા દેખાયા. આજે મને સર્વત્ર પરમાત્મા દેખાયા છે. આજે ગોપીઓને સર્વત્ર પરમાત્મા દેખાય છે. ગોપીઓ કહે છે કે અમે સ્થળનો ત્યાગ કરીને ગયા ને એટલે અમે તમારાથી બહિર્મુખ થયા છીએ. હે કૃષ્ણ, ભગવાન અંતર્જાન ન થવાય. ગોપીઓ કૃષ્ણની વિવિધ લીલાની નકલ કરવા લાગી. કૃષ્ણના હાવભાવ ચેષ્ટાઓ નકલ કરવા લાગી. ગોપીઓ શ્રી કૃષ્ણ લીલાનું તેમના હાવભાવ કરે છે. ગોપી સકટરૂપ બનેલ છે. ગોપીના પગની લાત મારવા લાગી. ગોપી ઉત્પણાળ બની છે. કોઈ ગોપી કૃષ્ણને ઉતારી દોડવા લાગી. ગોપી બાળકૃષ્ણનું ઘૂંટણ ચાલવાનું ક્રિયા કરવા લાગી. કોઈ ગોવાળ બના છે, ગાયોને બોલાવવા લાગી. કોઈ વેણું વગાડવા લાગી. બીજી વાહ કરી તેની પ્રશંસા કરવા લાગી. આજે સૌ કૃષ્ણની નકલ કરવા લાગી ગયા છે. હું કૃષ્ણ છું, મારી મલકથી ચાલતો જુઓ. કોઈ ગોપી એક હાથ વડે પોતાનું વસ્ત્ર ઊંચું કરી અન્ય ગોપીને કહેવા લાગી, વાયુ વરસાદ વીજળીથી ડરશો નહીં, હું તમારું રક્ષણ કરીશ. એમ કરીને વસ્ત્ર ઊંચું કરી ગોવર્ધન બનાવ્યો છે. કોઈ ગોપી ખાંડણિયાની સાથે બાંધવાની ચેષ્ટા કરવા લાગી. સર્વ ભાન ભૂલી ગઈ છે. કૃષ્ણ લીલાનું અનુકરણ કરતી કૃષ્ણમય બની ગઈ છે. અભિમાન ઓગળી ગયું છે. ગોપીઓએ કૃષ્ણને કહ્યું, અમે તમારી દાસીઓ છીએ. દાસો હમ હવે કૃષ્ણમય અમે કૃષ્ણમય છીએ. ગોપી ભગવત વેશમાં આવતા પ્રભુએ તેમને કળાદર્શન કરાયું છે. તેમની વિવિધ લીલાનું અનુકરણ કરતી કૃષ્ણને શોધતી ગોપિકાઓ વ્રત પ્રવેશમાં પ્રવેશ કરે છે. શ્રી કૃષ્ણના પગલા જોયા છે. પગલા નંદકુમારના છે. આની તેઓ પાદ ચિહ્નને પાછળ ચાલવા લાગી. પરંતુ આગળ જતા પગલા સાથે કોઈ સ્ત્રીના પગલા દેખાયા અને અગાઉ મળેલા અહંકારના સ્થાને અસૂયા આવી. તેઓ કહેવા લાગી, અમારી કઈ શોખ આવી છે, કૃષ્ણને એકાંતમાં લઈ ગઈ છે. અમારા કૃષ્ણને અડરોજથી પીતી હશે. પગમાં દેખાતા નથી, નક્કી થાકી ગઈ છે. કૃષ્ણે તેને પોતાના ખભા પર ઉપાડી લીધી હશે. આમ ગોપીઓ કેસ કલાપને ગુત્યા છે. ધન્ય ભાગ છે. કૃષ્ણને પામી છે. વેલાટ કરતી ગોપીઓ આ રીતે વનમાં ભમતી અંતર્જાન કરનારા કૃષ્ણને શોધવે છે. રાજાજી સાથે લીધા છે. તેમને એક જ સાથે કૃષ્ણ વનમાં વિહાર કરે છે.
તે જોઈ રાજાજીને અભિમાન આવ્યું છે. જેને અભિમાન આવે તેને ભગવાન અભિમાન છોડાવે છે. રાધાજીને અભિમાન આવ્યું, બધી ગોપીઓને છોડી કેવળ કૃષ્ણ મારી પાસે આવ્યા છે. હું જ સૌમાં શ્રેષ્ઠ સુંદરી છું એવી વિચારથી રાધાજીએ અહંકાર થયો અને સારા સસ્તાનો વિચાર ભૂલી ગૌરી રાધાઈ રાણીએ કૃષ્ણને કહ્યું, હું થાકી ગઈ છું, મારાથી આગળ ચલાય નહીં, એટલે મને તમે તમારી ખભા ઉપર ચડાવી મને લઈ જાઓ. કૃષ્ણે કહ્યું, મારા ખભા પર બેસી જા. ઝાડની ડાળી પકડી ઊંચા થઈ રાધાજી કૃષ્ણના ખભા પર બેસવા ગયા, પરંતુ કૃષ્ણ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. દાદાજી ઝાડની ડાળ પર લટકી રહ્યા છે. અભિમાની જીવ હોય તેને પરમાત્મા લટકાવે છે. કશાનો આધાર મળતો નથી, ઉલટાનું તેમાંથી જીવ ફસાઈ જાય છે. દાદાજી પસ્તાવો કરે છે કે હે પ્રીતમ, તમારી દાસી છું, દીન છું, તમે મને છોડશો નહીં. હે અનાથ, તારે આપના દર્શન આપો, દર્શન આપો. દાદાજી રોતા રોતા કરુણ દશા જોઈ બેભાન બની ગયા છે. કૃષ્ણને શોધતી ગોપીઓ રાધાજીની આવી સ્થિતિમાં જોઈ રાધાની કરુણ દશા જોઈ તેમની સામે સહાનુભૂતિ લીધી. તેમણે રાધાજીને જગાડ્યા. સૌએ મળી ભગવાનની શોધ કરવા લાગી. કૃષ્ણ ન મળ્યા. આથી તે વ્યાકુળ થયેલી ગોપીઓએ શ્રી કૃષ્ણ ગુણગાન ગાવા લાગી. તેમનું આ ગાન એટલે ગોપી ગીત છે, વેણુ ગીત છે. માટે ગોપીઓનું આધ્યાત્મિક મહાત્મ્ય જેને ગાતા આવડે તે